હવે ચંદન બાળાના હાથે પારણું થઈ ગયું. સ્ટોરી બહુ જ બધાને ખબર છે એટલે વધારે શબ્દો લીધેલા નથી. હવે કર્મો ખપવા આવ્યા છે, કારણ કે આટલા વખતથી પ્રભુ કર્મો સહન કરી રહ્યા છે. તો હવે કર્મો ભગવાનના ખપી રહ્યા છે. ભગવાન એક રુજુવાલિકા નદીના કિનારે બેઠા છે, ગોદુ આસને બેઠા છે અને ત્યાં આત્મધ્યાનમાં લીન છે. પ્રભુના ઘાતી કર્મો ફટાફટ તૂટતા જાય છે અને ક્ષપક શ્રેણી ચઢી અને પ્રભુ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. તો હવે પ્રભુને કેવળ જ્ઞાન થયું. 23 તીર્થંકરોને કેવળ જ્ઞાન થયું તો એ જ દિવસે એમનું તીર્થ સ્થપાઈ ગયું. તીર્થ સ્થપાઈ ગયું એટલે શું? તો જે દિવસે કેવળ જ્ઞાન થાય એટલે પ્રભુ દેશના આપે. દેશના આપે તો ઈ દેશનામાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ 4 હોય જ અને વ્રત અંગીકાર કરે જ. પણ ભગવાને જ્યારે પ્રથમ દેશના આપી તો એમની પરસદામાં એવા જણા બેઠેલા કે એક પણ જણ વ્રત લેનાર નીકળ્યો નહીં, એક પણ જણે વ્રત સ્વીકાર્યું નહીં. તો પેલી દેશના એમની નિષ્ફળ ગઈ. તો ભગવાનને ખ્યાલ આવ્યું કે અહીંયા તો કોઈ વ્રત નહીં સ્વીકારે. એટલે પ્રભુ અધવચ્ચેથી દેશના પૂરી કરી ઉતરે છે. બીજા દિવસે અપાપા પુરીમાં, એટલે હમણાંની પાવાપુરી, એમાં સમવસ્ત્રણ મંડાય છે. ભગવાન દેશના આપે છે ત્યારે બાજુમાં જ ઇન્દ્રભૃતિ એવા 11 બ્રાહ્મણ યજ્ઞ કરે છે. તો એ ખ્યાલ આવી ગયો ઇન્દ્રભૂતિને કે બાજુમાં બધા લોકો જઈ રહ્યા છે તો કોઈક તો ઠગ આવ્યો છે. હવે એ તીર્થંકરને પણ ઠગ માને છે અને પોતે કે હું હમણાં હરાવી આવું એમ ફૂંફાડા મારતો જાય છે. પણ ભગવાનને જોઈને મનમાં એમ થાય છે કે શા માટે આવ્યો અહીંયા. એમનું રૂપ જોઈને ખ્યાલ આવી ગયો કે આ તો તીર્થંકર છે, જે હવે તો મારું નાક કપાઈ જશે. અહીંયાથી આવ્યો તો આમ પાછો કેમ જાઉં? એમને વિચાર આવે છે કે પાછો કેવી રીતે ઉતરું. પણ ત્યાં સુધી તો ભગવાનના પ્રેમથી શબ્દ નીકળે છે, હે ઇન્દ્રભૂતિ ગૌતમ, તું ભલે આવ્યો. તો વળી પાછો અભિમાનનો આકરો ચડે છે કે ઓહો, મારું નામ તો આ પ્રભુ પણ જાણે છે, તો હું તો પ્રખ્યાત જ છું. એટલે પછી ભગવાને જે શંકા હતી એની ક્લિયર કરી. એટલે એક જ સેકન્ડમાં, 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં કહી શકીએ, એ અભિમાનમાંથી વિનયના શિખર પર ચડી ગયા. જે અભિમાન ભારોભાર હતું એક જ ક્ષણમાં એવું ઉતરી ગયું કે વિનયના શિખર પર આવ્યા. 23 તીર્થંકરોમાં કોઈએ આટલું સહન નથી કર્યું એટલું મહાવીર સ્વામીએ કર્યું છે. એટલે આપણે એક શ્લોક બોલીએ છીએ ને તો એમના જ નામ આવે છે, બીજા કોઈ તીર્થંકરોના આવતા નથી. કયું શ્લોક છે? મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાર્યા, બેના તો સમજાવી દીધા કે ભગવાનનું નામ શા માટે આવે છે. કારણ કે 23 માંથી વધારે કષ્ટ ફક્ત 42 વર્ષની દીક્ષા પર્યાયમાં સહન કર્યા. ગૌતમ સ્વામી જે અભિમાનના શિખર પર હતા, એક જ ક્ષણમાં ઉતરીને વિનયના શિખર પર ચડ્યા. પછી ક્યારેય અભિમાન જિંદગીમાં નથી કર્યું. અને ત્રીજું નામ આવે છે સ્થૂલિભદ્ર. સ્થૂલિભદ્ર પણ બધાને ખબર છે કોણ છે. તો પણ થોડીક નાનકડી વાત કહી દઉં. મંત્રીના દીકરા હતા, પોતાનું ઘર છોડીને વેશ્યાના ઘરે રહેવા ગયેલા. વેશ્યાના ઘરમાં કેટલું રહ્યા? મહિનો, 2 મહિના, 12 મહિના, 12 વર્ષ સુધી પોતાના ઘરે નહીં, બહાર નીકળવાનું નહીં, ફક્ત વેશ્યાના ઘરમાં બેસી રહેવાનું. તો કેટલું? 12 વર્ષ સુધી. અને વેશ્યા બીજા કોઈને પણ આવવા ન દે, ફક્ત સ્થૂલિભદ્ર હોય અને વેશ્યા. અને કામના ઘરમાં રહેવું એટલે ખાવાની વાત તો છે નહીં. હવે બને એવું છે કે એક એવો પ્રસંગ આવી ગયો કે એના ભાઈ
કોઈક કારણસર, હમણાં સ્ટોરી કહેતી નથી હું, કે એના પિતાનું ભર સભામાં માથું ધડથી અલગ કર્યું. એ પણ પિતાના કહેવાથી જ કરેલું, પોતાની મેળે નથી કર્યું, એ કહી દો. તો શૂલિભદ્રને એ વાતની ખબર પડી અને તરત વૈરાગ્ય જાગ્યો એને ત્યાં વેશ્યાના ઘરમાં, કે આવું સંસાર હોય તો મને રહેવું નથી. મારો ભાઈ મારા પિતાનું ખૂન કરે અને હવે મને મંત્રી પદ પર બોલાવે છે આવવા માટે, તો મારે અહીંયા રહેવું નહીં. એ સીધો ગયો ભદ્રભાઉ સ્વામી અને સંભૂતિ વિજય પાસે દીક્ષા અંગીકાર કરી લીધી. 12 વર્ષ જે કામના ઘરમાં બેઠા હતા શૂલિભદ્ર, એ તરત દીક્ષા લઈ લીધી. દીક્ષા લઈને પોતાનું તપ તપે છે. હવે ચાતુર્માસ આવે તો બધા એક ઠેકાણે તો બેસે નહીં, તો એ રજા લે છે શૂલિભદ્ર પોતાના ગુરુની, કે હું ચાતુર્માસ કરવા વેશ્યાના ઘરમાં જાઉં. વેશ્યાના ઘરમાં ચાતુર્માસ થાય? 4 મહિના રહી શકાય વેશ્યાના ઘરમાં સાધુથી? પણ એ ગુરુ દીર્ઘદ્રષ્ટા હતા, તો એણે જોયું કે ના, આનાથી ઉદ્ધાર થવાનો છે, એટલે રજા આપી દીધી કે આ તમે જાઓ. શૂલિભદ્ર એ જ વેશ્યાના ઘરમાં ચાતુર્માસ માટે આવે છે. વેશ્યા શરત રાખે છે કે હું જે ખાવાનું આપું એ તમારે ખાવાનું, તમારે ના નહીં પાડવાની. તો શૂલિભદ્ર પણ કહે છે કે મારી નજીક તારે આવવાનું નહીં, હું સાધુ છું હમણાં. તો એટલું થયું. હવે વેશ્યા એવા માદક પદાર્થો પીરસે છે એને ખાવા માટે, એવા માદક પદાર્થો કે સામાન્ય માનવી તરત ચલિત થઈ જાય અને બધું સાધુનું વેશ છોડી દે તરત. તો આ રોજ એવા ભોજન પીરસાય છે, એક પણ વ્રત નહીં, ઉપવાસ નહીં, કાંઈ નહીં, રોજે રોજ ખાવાનું અને આવું જ બધું ખાવાનું. અને એની સામે એવા ડાન્સ કરે છે, એવા કલા પોતાની દેખાડે છે કે કોઈ પણ વ્યક્તિ ચલાયમાન થાય રે જ નહીં. તો આ શૂલિભદ્ર હતા, જરાય ચલાયમાન થયા નહીં અને ચોમાસું કર્યું. હવે કોસા વેશ્યા 1 મહિના, 2 મહિના, 3 મહિના બધું કરતી રહી, પીરસતી રહી, નવા ભોજન. પણ શૂલિભદ્ર એક પણ દિવસ એવું નથી કે ચલાયમાન થયા. હવે કોસા વેશ્યાનો વારો નમવાનો. તો શૂલિભદ્ર પછી એને બોધ આપે છે કે હવે લાગે છે કે ના, હવે એના મારું જે કહીશ તે માનશે. તો હવે એને બધું વ્રત સમજાવે છે, ધર્મનું જ્ઞાન આપે છે. તો ત્યાં ને ત્યાં કોષા વેશ્યા શ્રાવિકા બની જાય છે. કોષા નામ હતું, કોષા ગણિકા, હવે થઈ ગઈ કોષા શ્રાવિકા. તો શ્રાવિકાના વ્રત અંગીકાર કર્યા. એ પણ કેવા? આ શૂલિભદ્ર જેવા જ, કે એને પણ કોઈ ચલાયમાન ન કરી શકે. તો ચાતુર્માસ પૂર્ણ કરી અને એ પાછા ગુરુ પાસે આવે છે. તો ગુરુના મુખમાંથી 2 શબ્દ નીકળ્યા, દુષ્કર, મહાદુષ્કર. કે આવું કામ કોઈ ન કરે, બીજું કોઈ જાય તો 1 દિવસમાં જ વેશ છોડી દે. તો આટલા માટે જ આ શ્લોકમાં 3 જણના નામ આવે છે, મહાવીર સ્વામી, ગૌતમ સ્વામી, શૂલિભદ્ર, અને છેલ્લે છે આપણું ધર્મ, જૈન ધર્મોસ્તુ મંગલમ. કે જૈન ધર્મ જેવું કોઈ ધર્મ નથી જે સ્ટાર્ટિંગથી એન્ડ તમને દેખાડે છે. પહેલો ભાવ કયો ખબર નહીં, અંદાજે કરીએ તો નિગોધનો. તો નિગોધથી નિર્વાણ સુધીની યાત્રા આપણું જૈન ધર્મ કરાવે છે. હવે ભગવાનને કેવળ જ્ઞાન થયું છે, સંઘની સ્થાપના થઈ. પહેલા સાધુ થઈ ગયા ગૌતમ સ્વામી, પછી સાધ્વી થયા ચંદનબાળા, શ્રાવક આનંદ વગેરે 11 શ્રાવક થયા, અને શ્રાવિકા થઈ સુલસા વગેરે શ્રાવિકા થયા. હવે ભગવાનનું કેવળ જ્ઞાન થયું એટલે રોજ 2 વખત પ્રવચનનું થાય, સંવત્સરણ મંડાય અને ભક્તો બોધ પામે છે, ધર્મ પામે છે, દીક્ષાઓ થાય છે. હવે 1 થી 1 ચઢે એવા ઉપસર્ગોની વણઝાર પૂરી થાય છે, પણ હજી એક ઉપસર્ગ બાકી રહી ગયું. કેવળ જ્ઞાન પછી પણ ઉપસર્ગ બાકી રહ્યું. કયું? તો જે ગોશાળો શિષ્ય કહેતો હતો પોતાને, મહાવીર સ્વામીનો શિષ્ય હતો નહીં પણ પોતાને જણાવતો હતો. તો એક વખત ઈ તેજોલેશા પ્રાપ્ત કરી. હવે મહાવીર સ્વામીના જે વખાણ થાય છે એ એનાથી સહન નથી થતા.
એમ થાય છે કે ક્યારે આમને હરાવવું અથવા તો શું નુકસાન પહોંચાડવું એમને, કે મારી જીત થાય ને જે બધી પ્રજા છે એ પછી મને પૂજે. તો પોતે તેજોલેશિયા કેમ છોડવી એ શીખીને આવેલું. તો હવે મહાવીર સ્વામી પાસે આવે છે અને તેજોલેશિયા છોડે છે. તેજોલેશિયા કોઈ પણ ચક્રવર્તી તીર્થંકર એવાઓ પાસે જાય નહીં, જે છોડે ને એના પર પાછી આવે. તો તેજોલેશિયા છોડી એટલે તેજોલેશિયા પ્રભુને પ્રદક્ષિણા આપી અને જ્યાં ગોશાળો હતો એના પેટમાં ઘૂસી ગઈ. હવે ફક્ત તેજોલેશિયા એટલે તેજોલેશિયા મીન્સ અગ્નિ. તો પ્રભુને જે પ્રદક્ષિણા આપી અને એની અગ્નિથી પ્રભુને લોહીના ઝાડા થઈ ગયા. કોઈ દિવસ થાય નહીં કોઈને, તો એનાથી પ્રભુને લોહીના ઝાડા થયા. અને આ ગોશાળાના શરીરમાં જે ઘૂસી ગઈ તે અંદર એકદમ આગ અપાવે છે. ત્યારે ગોશાળો જ્યારે એન્ડ લાગ્યું કે મારા જીવનનો અંત આવી રહ્યો છે, તો એનો આત્મા ત્યારે જાગે છે કે મેં ઘણા હેરાન કર્યા એમને, મારે માફી માંગવી છે. તો એના જે શિષ્ય હતા એને કહે છે કે હું મરી જાઉં હમણાં તો ઠાઠડી બાઠડી બાંધતા નહીં મારી, મને છે ને પગમાં દોરી બાંધીને આખા ગામમાં ખેંચીને કહેજો કે આ એ જ ગોશાળો છે કે જે ભગવાનને હેરાન કર્યા છે. એટલે એ પોતે પસ્તાવો કરીને આવી રીતે બોલે છે. હવે એ ગોશાળાનો જીવનમાં ફાયદો શું હતો કે એણે આયુષ્ય બાંધેલું નહોતું. આયુષ્ય બાંધી નાખતો નરકમાં જ જાય, પણ આયુષ્ય બાંધ્યું નહોતું. હવે આ જે પસ્તાવાનો ભાવ છે તો અંતમાં એનું આયુષ્ય બંધાયું. હવે પસ્તાવાનો ભાવ હોય, ભાવ ઉત્તમ હોય તો આયુષ્ય દેવનું બંધાય. એટલે ગોશાળો સીધો 12મા દેવલોકમાં બેઠો છે હમણાં. તો 12મા દેવલોકનું આયુષ્ય બંધાયું. પણ એવું નથી કે કર્મ કર્યા છે તો છૂટી ગયા, એને કર્મ પછી ભોગવવા જ પડશે. હમણાં એ પુણ્ય ભોગવી રહ્યું છે. તો ગોશાળાનો ઉપસર્ગી છેલ્લો ઉપસર્ગ હતો. અને લોહીના ઝાડા તે રેવતી શ્રાવિકાએ એક કોળા પાક બનાવેલો પ્રભુ માટે. એ ન ઓરતા એમના સાધુ બીજોરા પાક ઓરાવીને આવે છે, એનાથી લોહીના ઝાડા બંધ થઈ ગયા. હવે પ્રભુના જે તિથિઓ છે આપણી, ચ્યવન થાય, અષાઢ સુદ છઠના, દેવલોકના દરવાજા બંધ થઈ ગયા. કારણ કે એક ભાવ થાય એટલે પાછું દેવલોકમાં જાય, પાછો ભાવ થાય દેવલોક, તો દેવલોકના દ્વાર બંધ, ચ્યવન થયું. હવે જ્યારે જન્મ થયું ત્યારે આજના દિવસે ભેગા થયા છીએ, ચૈત્ર સુદ 13 પ્રભુ જન્મ્યા એટલે ગર્ભના દરવાજા બંધ થઈ ગયા. હવે કોઈ દિવસ એને ગર્ભમાં આવવું નહીં પડે. હવે આવ્યું દીક્ષા કલ્યાણકનું. દીક્ષા લીધી ભગવાને તો સંસારના દરવાજા બંધ થઈ ગયા. હવે કોઈ દિવસ પાછું સંસારમાં જવું નહીં પડે. પછી આવ્યું કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન થયું તો કર્મોના આવવાના દરવાજા બધા બંધ. ઘાતી કર્મના દરવાજા થઈ ગયા બંધ. તો હવે કોઈ પણ કર્મ એમને એટલે અજ્ઞાનના દરવાજા બંધ થયા, કારણ કે કેવળ જ્ઞાન છે. હવે તો અજ્ઞાનના દરવાજા બંધ. હવે ત્યારે કે વૈશાખ સુદ દસમ હતી. અને જ્યારે નિર્વાણ પામ્યા તો કઈ તિથિ? દિવાળીનો દિવસ. તો નિર્વાણ પામ્યા તો હવે કયા દરવાજા બંધ થયા? ભવના ફેરા બંધ થઈ ગયા. હવે કોઈ એને ફેરા કરવાના નથી પ્રભુને, બધા ફેરા બંધ. એક વખત જ્યારે પ્રભુ બેઠા હતા તો હવે એમના જ્ઞાનમાં જણાવવામાં આવ્યું કે જે 18મા ભવમાં સિંહને ચીરી નાખેલો ને 18મા ભવમાં સિંહને ચીરેલો, તો એ સિંહનો આત્મા ફરી 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 અને હમણાં ખેડૂત તરીકે ઉત્પન્ન થયેલ છે. એ સિંહનો આત્મા ખેડૂત તરીકે જન્મ પામેલ છે. ભગવાન તો કેવળ જ્ઞાની છે, બધી ખબર છે એમને. ગૌતમ સ્વામીને હજી કેવળ જ્ઞાન થયું નથી.
તો એ ગૌતમ સ્વામીને કહે છે કે તમે જાઓ અને હાલિક ખેડૂતને પ્રતિબોધ કરી આવો. ગૌતમ સ્વામી તો ભગવાન જે કહે એક પણ ક્ષણ ગુમાવ્યા વિના, આગળ પાછળ વિચાર કર્યા વિના તરત દોડે. એટલે સીધા ગયા હાલિક ખેડૂતના ઘરે, એને પ્રતિબોધ કર્યો. તો હાલિક તરત પ્રતિબોધ પામ્યો અને દીક્ષા લેવા તૈયાર થઈ ગયો. ઘર છોડી દીધું તરત જ, અને ગૌતમ સ્વામી સાથે આવે છે કે પ્રભુ પાસે જાઉં ને દીક્ષા લઈ લઉં. તો આવ્યો, દૂરથી પ્રભુને જુએ છે, તો પૂછે છે કે આ તમારા ગુરુ છે? તો ગૌતમ સ્વામી કહે છે હા. તો મારે દીક્ષા નથી લેવી એમ કરીને ભાગી ગયો પાછો ઘરે. હવે પ્રશ્ન થાય કે કેમ આવું થયું? ભગવાનને જોઈને કોઈ પાછું ભાગે નહીં તો કેમ આવું થયું? તો ગૌતમ સ્વામીના મનમાં પ્રશ્ન ઉઠે છે, પ્રભુ પાસે નિરાકરણ માંગે છે કે કેમ આ ભાગી ગયા? તો કે 18મા ભવમાં જ્યારે હું વાસુદેવ હતો ત્યારે એ સિંહ રૂપે હતો, તો હજી એનો દ્વેષ મારા પર છે, એટલે મને જોઈને એને દ્વેષ થયેલ છે, એટલે એ ભાગી ગયો. પણ કાંઈ વાંધો નહીં, તે એને પ્રતિબોધ કર્યો છે. એ આત્મા સમકિત પામી ગયો. સમકિત પામી જાય એટલે ભવ ગણતરીના નક્કી થાય. એટલે કે વાંધો નહીં, હમણાં ભલે ભાગ્યો પણ પછી દીક્ષા લેશે. એટલે એ સમકિત પામી ચૂક્યો છે. તો એ હાલિક ખેડૂતને પણ પ્રભુએ ઉઘાર્યા. હવે 27 ભવ કોના થયા? ખાલી મહાવીર સ્વામીના, બીજા કોઈ ભગવાનના નથી. ફક્ત 5 ભગવાનના વધારે ભવ છે. 5 ભગવાન ફક્ત, બાકી 19 ભગવાનના તો ફક્ત 3 ભવ. 19ના ફક્ત 5 ભગવાનના વધારે. એમાં સૌથી વધારે મહાવીર સ્વામીના ભવ. તો એકલા દીક્ષા લીધી, એકલા જ મોક્ષમાં ગયા. નહીં તો કોઈ પણ ભગવાન એકલા ગયા નથી. એમની સાથે 1000, 2000, 4000 એવા માણસો સાથે મોક્ષમાં જાય છે, એક સાથે મૃત્યુ પામે છે. પણ આ ભગવાન એકલા જ ગયા, દીક્ષા પણ એકલાએ લીધી. 27 ભવમાંથી 2 ભવ એમને નારકીના થયા. કોઈ પણ પ્રભુ નરકમાં ગયા નથી. સમકિત પામીને પ્રભુનો આત્મા 2 વાર નરકમાં જઈ આવ્યો. એક વાર તિર્યંશ ગતિમાં, અને એ પણ કેવી યોની? જંગલી પ્રાણીની, સિંહની યોની મળી. અને બ્રાહ્મણના ભવ 6 વાર બ્રાહ્મણ બન્યા. બ્રાહ્મણ એટલે શું કહેવાય? નીચ કુળ. બ્રાહ્મણના ઘરમાં પેલા 6 ભવ તો ગયો, પણ પાછો જ્યારે તીર્થંકર થવાના હતા એ ભવમાં પણ એમને બ્રાહ્મણ કુળમાં પેલા આવવું પડ્યું. તો એ કર્મ એટલા ગાઢ હતા કે સૌથી પહેલા તો બ્રાહ્મણમાં જન્મ લીધો ને આ વખતે બ્રાહ્મણ કુળમાં અવતરવું પડ્યું. એટલે ઇન્દ્રને કોઈ દિવસ ભગવાન આવી શકે, ગર્ભમાં, બ્રાહ્મણીના ગર્ભમાં આવી શકે, પણ જન્મ લઈ શકે નહીં. કારણ કે ઇન્દ્રનો આચાર છે એ તરત ગર્ભનું ટ્રાન્સફર કરાવી દે. એ શોધખોળો વૈજ્ઞાનિકે હમણાં કરી છે, પણ આ તો પ્રભુના પોતાના પર થઈ છે. એક ગર્ભમાંથી બીજાના ગર્ભમાં આવી ગયા. પોતાની એક જ દીકરી હતી, પ્રિયદર્શના. તો પ્રિયદર્શના અને જમાઈનું નામ જમાલી. તો એ ભગવાનની વિરુદ્ધ ગયા જમાઈ. તો એ જમાઈ સાથે દીકરી પણ ભળી ગઈ. તો પોતાના પિતાના વિરુદ્ધી ગઈ અને અલગ પંથ કાઢ્યો. તો આ બધી વસ્તુઓ જે મહાવીર સ્વામી ભગવાન સાથે થઈ છે, કોઈ સાથે થઈ નથી. અને એ પણ નાના 72 વર્ષના આયુષ્યમાં જ. તો ભગવાને ઘણું સહન કર્યું છે.